નમસ્કાર. પાવર પ્લાન્ટ્સની દુનિયામાં આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ અને એ છે ઓલ્ટરનેટરની સુરક્ષા. વિચારો, જે ઓલ્ટરનેટર આખી પાવર ગ્રીડને ધબકતી રાખે છે, તેમાં જો કોઈ ખામી સર્જાય તો તેને બચાવવા માટેની સર્કિટ કેટલી જટિલ અને પાવરફુલ હોવી જોઈએ. બસ આજે આપણે આ જ કમાલની સિસ્ટમનું વિશ્લેષણ કરીશું. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. સૌથી પહેલા આપણે એક્સાઇટેશન ફેલ્યોરના જોખમ વિશે વાત કરીશું, ત્યારબાદ મેન્યુઅલ વર્સેસ ઓટોમેટિક સિસ્ટમ્સ, પછી આ સર્કિટની રચના સમજીશું, ત્યારબાદ રિલે કેસ્કેડ સિક્વન્સ કેવી રીતે કામ કરે છે તે જોઈશું, અને છેલ્લે આ સિસ્ટમ ખોટા એલાર્મ્સને કેવી રીતે અટકાવે છે તે સમજીશું. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, એક્સાઇટેશન ફેલિયરનું જોખમ અને તેની અસરો. હવે જરા કલ્પના કરો, પાવર પ્લાન્ટના હૃદય સમાન ગણાતા ઓલ્ટરનેટરનું એક્સાઇટેશન જો અચાનક જ ફેલ થઈ જાય તો શું થાય? કેટલી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે? આપણી પાવર ગ્રીડ આંતરિક ખામીઓ સામે કેટલી હદે સંવેદનશીલ છે એ સમજવા માટે આનો જવાબ જાણવો ખરેખર ખૂબ જ જરૂરી છે. સ્ત્રોત મુજબ આની અસર જાણે એક પછી એક પડતા પત્તા જેવી, એટલે કે ડોમિનો ઇફેક્ટ જેવી હોય છે. જ્યારે એક્સાઇટેશન ફેલ થાય ત્યારે ઓલ્ટરનેટર તેનું સિંક્રોનિઝમ ગુમાવી બેસે છે. પરિણામે તે ઇન્ડક્શન જનરેટર તરીકે કામ કરવા લાગે છે, અને તે પણ ઘણા લેગિંગ પાવર ફેક્ટર પર. સૌથી મોટો ખતરો એ છે કે સ્ટેટર અને રોટર વાઇન્ડિંગ ભયંકર રીતે ગરમ થઈ જાય છે, એટલે કે ઓવરહીટ થઈ જાય છે. અને હા, આ જનરેટર હવે લોડ તો આપી શકતું નથી, એટલે બસબાર પર જોડાયેલા અન્ય જનરેટર્સ પર અચાનક જ લોડ વધી જાય છે. આ યાંત્રિક ઓવરહીટિંગનું જોખમ ખરેખર બહુ જ ગંભીર છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મેન્યુઅલ અને ઓટોમેટિક સુરક્ષા પદ્ધતિઓ. હવે એક વાત સમજવા જેવી છે. એક્સાઇટેશન ફેલ થતાં જ એ જ સેકન્ડે કે મિલીસેકન્ડમાં ઓલ્ટરનેટરને નુકસાન નથી થતું. થોડો સમય મળે છે. એટલે કંટ્રોલ રૂમમાં બેઠેલો ઓપરેટર ફોલ્ટી જનરેટરને જાતે જ, એટલે કે મેન્યુઅલી, બસ બાર પરથી આઇસોલેટ કરી શકે છે. પણ આમાં પ્રોબ્લેમ એ છે કે આ પ્રક્રિયામાં સમય બહુ લાગે છે. માત્ર માણસ પર, એટલે કે મેન્યુઅલ ઓપરેશન પર આધાર રાખવો ખૂબ ધીમો અને જોખમી સાબિત થઈ શકે છે. બસ આ જ કારણસર સિસ્ટમને તાત્કાલિક સુરક્ષિત રાખવા માટે સર્કિટ આધારિત ઓટોમેટિક ઓપરેશનનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી બની જાય છે. તો હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, વિભાગ 3, સર્કિટની રચના અને ઓટોમેટિક રિલે. અહીં સ્ત્રોતમાંથી લેવામાં આવેલી આ આકૃતિ 4.10 જુઓ. આ આખી પ્રોટેક્શન સિસ્ટમનો પાયો છે. જમણી બાજુ તમે ફિલ્ડ વાઇન્ડિંગ, એક શન્ટ અને 3 અલગ અલગ મહત્વના રિલે જોઈ શકો છો. આ એક નાનકડી દેખાતી વ્યવસ્થા જ છે જે આખા પાવર પ્લાન્ટને મોટી હોનારતથી બચાવે છે. ચાલો સૌથી પહેલા આના મુખ્ય હીરોને સમજીએ, જે છે અંડરકરન્ટ રિલે. ડાયાગ્રામમાં સ્પષ્ટ દેખાય છે કે આ એક મૂવિંગ કોઇલ પ્રકારનો રિલે છે, જેને ફિલ્ડ સર્કિટમાં એક શન્ટ દ્વારા જોડવામાં આવે છે. હવે સામાન્ય પરિસ્થિતિમાં શું થાય? રિલે કોઇલમાંથી સતત કરંટ પસાર થતો રહે છે અને રિલે એનર્જાઇઝ્ડ રહે છે. સરળ ભાષામાં કહીએ તો આ રિલે એક પ્રાઇમરી સેન્સરની જેમ સતત નજર રાખે છે, અને ફિલ્ડ કરંટમાં જો સહેજ પણ ખતરનાક ઘટાડો થાય તો તરત જ તેને પકડી પાડે છે. ત્યાર પછી વારો આવે છે ટાઇમ્ડ લેગ્ડ રિલેઝનો, જેમાં 2 રિલે છે, ટાઇમ્ડ લેગ્ડ ટ્રિપિંગ રિલે અને ટાઇમ્ડ લેગ્ડ રેઇનફોર્સિંગ રિલે. આ બંને ઘટકો ઓલ્ટરનેટરની સ્માર્ટ સિક્યોરિટી સિસ્ટમ તરીકે કામ કરે છે. આમાં બિલ્ટ-ઇન ઓપરેશનલ ડિલે, એટલે કે ઇરાદાપૂર્વક સમયનો થોડો વિલંબ રાખવામાં આવેલો હોય છે. આવું કેમ? કારણ કે સિસ્ટમ કરંટની કોઈ નાની મોટી ક્ષણિક વધઘટ પર તરત જ બિનજરૂરી રિએક્શન ન આપી દે. છે ને એકદમ સ્માર્ટ ડિઝાઇન? ઓકે, હવે જોઈએ વિભાગ 4, રિલે કાસ્કેડ સિક્વન્સ, એટલે કે ઇમરજન્સી વખતે આ સિસ્ટમ એક્શનમાં કેવી રીતે આવે છે. ધારો કે હવે ખરેખર ઇમરજન્સી આવી, ફિલ્ડ કરંટ બંધ થઈ ગયો અથવા લિમિટ કરતાં ઓછો થઈ ગયો, તો સૌથી પહેલાં પેલું અંડરકરન્ટ રિલે ડી-એનર્જાઇઝ થશે. આમ થતાં જ તેના કોન્ટેક્ટ્સ ચેન્જ ઓવર થઈને બંધ થઈ જશે, અને એની સીધી અસર તરીકે ટાઈમ લેગ્ડ ટ્રિપિંગ રિલે અને રેઇનફોર્સિંગ રિલેના કોન્ટેક્ટ ક્લોઝ થશે, અને આ બંને રિલે એનર્જાઇઝ થઈ જશે. આ આખી પ્રોસેસ કોઈ પરફેક્ટ કાસ્કેડ જેવી છે, જાણે કે એક પછી એક ડોમિનોઝ કેવી ચોકસાઈથી પડે, બરાબર એવું જ.
હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી માસ્ટર સ્ટ્રોક જેવા મુદ્દા પર. વિભાગ 5 ખોટા અલાર્મ્સ કેવી રીતે અટકાવવા. સ્ત્રોતમાંથી લીધેલો આ ખાસ ટેક્સ્ટ જુઓ. આ ખૂબ જ સરસ રીતે સમજાવે છે કે રેનફોર્સિંગ રિલેમાં એક ઓફ ટાઈમ લેગ આપેલો છે. આનો સીધો અર્થ એ થાય કે જો કોઈ કારણસર રિલેનો સપ્લાય કપાઈ જાય તો પણ તેના કોન્ટેક્ટ્સ થોડા સમય માટે જોડાયેલા જ રહે છે. એવી જબરદસ્ત વ્યવસ્થા ગોઠવી છે કે જેથી ટ્રિપિંગ રિલેને સતત સપ્લાય મળતો રહે. તો આ બધી વાતનું નિચોડ એ છે કે આ બિલ્ટ ઇન ઓફ ડિલે સિસ્ટમમાં એક ગજબની ધીરજ લાવે છે. ક્યારેક સિસ્ટમમાં કોઈ ક્ષણિક ફેરફાર કે ટ્રાન્ઝિયન્ટ આવે અને અંડરકરન્ટ રિલે ભૂલથી એનર્જાઇઝ થઈ જાય તો પણ રીઇન્ફોર્સિંગ રિલેના કોન્ટેક્ટ આ ટાઈમ લેગના કારણે ક્લોઝ જ રહે છે. એટલે કે ટ્રિપિંગ રિલેનો સપ્લાય ચાલુ રહે છે અને વારંવાર કારણ વગર ચાલુ બંધ થતો નથી. બસ આ જ આખી સિસ્ટમની ખરી સુંદરતા છે. એ નાની મોટી હાનિકારક ન હોય તેવી વધઘટને અવગણીને મોટા અને ખોટા એલાર્મ્સથી બચાવે છે. તો આગલી વખતે જ્યારે તમે ઘરની કે ઓફિસની કોઈ સ્વિચ ચાલુ કરો ને ત્યારે ચોક્કસ વિચારજો કે આખી દુનિયાની પાવર સ્થિરતાનો આટલો મોટો આધાર આ પ્રકારના છુપાયેલા ટાઈમ ડિલેડ મિકેનિકલ લોજિક ગેટ્સ પર જ તો ટકેલો છે. આ અદૃશ્ય પણ અદ્ભુત એન્જિનિયરિંગ જ આપણી પાવર ગ્રીડને સુરક્ષિત રાખે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવું જાણતા રહો અને ઉત્સુક રહો.